નમસ્કાર દર્શક મિત્રો, હું છું અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્યવ્યાપી આહવાનના અનુસંધાને દાહોદ જિલ્લાના લીમખેડા અને સિંગવડ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા એક દિવસની માત્ર સીએલ મૂકી સરકારની શોષણકારી અને અવગણનાપૂર્ણ નીતિઓ સામે જોરદાર હલ્લાબોલ આંદોલન કરવામાં આવ્યું હતું. વર્ષોથી નગણ્ય માનદ વેતન પર કામ કરાવી સરકારી આંગણવાડી બહેનોનું આર્થિક શોષણ કરી રહી છે. એક તરફ સરકારી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ જમીન પર કામ કરતી બહેનોને લઘુત્તમ વેતનથી પણ વંચિત રાખી અન્યાય કરી રહી છે. વધારાની કામગીરીની અતિરિક્ત બોજ નાખી બહેનોને દબાવવાની નીતિ અપનાવવામાં આવી રહી હોવાની ગંભીર આક્ષેપો સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે. માનદ વેતન પ્રથા બંધ કરો, લઘુત્તમ વેતન અમલમાં મૂકો, પગાર વધારો કરો, વધારાની કામગીરી તાત્કાલિક બંધ કરો, નવી મોબાઈલ સુવિધા આપો જેવી મુખ્ય માંગણીઓ સાથે બહેનો રસ્તા પર ઉતરી આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉગ્ર નારાબાજી સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો. ફૂલ નહીં ચિંગારી હે, હમ ભારત કી નારી હે, હક લેકે रहेंगे, શોષણ કરનારા સરકાર હોશમાં આવો, હમ ભીખ નહીં હક માંગતે હે. જિલ્લા સંગઠન પ્રમુખ કુસુમબેન એસ પરમાર, સુશીલાબેન ગોદિયા, રેણુકાબેન સહિત આગેવાનોની હાજરીમાં બહેનોએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે કે જો આવનારા બજેટમાં તેમની વાજબી માંગણીઓનો સમાવેશ નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે અને રાજ્યવ્યાપી ચક્કાજામ, ધરણા અને વિશાળ રેલી જેવી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. આંગણવાડી બહેનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હવે તેઓ ખાલી આશ્વાસનોથી ભૂલાશે નહીં. વર્ષો સુધી સહન કરેલો અન્યાય હવે સહન નહીં કરવામાં આવે. સરકાર તાત્કાલિક હકારાત્મક નિર્ણય લે, નહીં તો રાજ્યભરમાં વ્યાપક અને ઐતિહાસિક આંદોલન માટે તૈયાર રહે તેમ જણાવી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. નારી શોષણ બંધ કરો, નારી શોષણ બંધ કરો, નારી શોષણ બંધ કરો, લઘુત્તમ વેતન ચાલુ કરો, લઘુત્તમ વેતન ચાલુ કરો. તો સરકાર એમ કહે છે કે એક બાજુ કુપોષિત ઘટાડો અને એક બાજુ કે અમે તમને માથા ગણીને બિલો આપીશું. તો આ કુપોષિત કેવી રીતે ઘટવાનું છે? તમે માથા ગણીને બિલો આપવાના છે તો અમે કઈ રીતે અમે બાળકોને કુપોષણમાંથી મુક્ત કરાવીશું? તો સરકારશ્રીને અમે એમ કહ્યું કે જે અમારે ચાલે છે એ એપ ચાલવા દો, આ એવીટી બંધ કરો અને અમારી જે કામગીરી કરી છે એ રેગ્યુલર ચાલવા દો. દેશમાં જે અમારા શાકભાજી છે, મસાલા બિલ છે, એ બધા દરોમાં સરકાર હજી સુધી વધારો કરતા નથી અને મોંઘવારી આસમાને પહોંચી છે. ત્યારે એ લોકો 5 પૈસા અને 10 પૈસાના પ્રમાણે અમને પૈસા આપે તો અમે બાળકોનું કુપોષણ કેવી રીતે દૂર કરીએ અને કેવી રીતે સગર્ભા ધાત્રી કિશોરીઓને અમે પોષણ પૂરું પાડીએ. એટલે સરકારને વિનંતી છે કે આ દરોમાં બી વધારો કરે અને અમારો પગાર વધારો બી વધાર કરે અને અમને કાયમી કરે.